ક્લાસમાં ખાલી બે છોકરા યાર અને આપણે એમાંના એક એટલે હું ત્રીજો. બહાર આવે છે વરસાદ ને આપણે લઈ લીધી છે નવી ગાડી ગેમ ની અંદર જો ભાઈ આ હા હા ગાડી નામ મારે નહી કેવું તમે જોઈજો. તો કેવી જોરદાર કહો હોસ્ટેલ લાગે છે આમ બધું આમ કોરું થઈ ગયું થોડુંક થોડુંક પાણી છે બાકી બધું મસ્ત થઈ ગયું. ચાલો હવે રૂમે જઈએ વાતાવરણ ઉપર સારું થઈ ગયું છે હવે. સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે બધાનું તમારા બધાનું આજના આપણા એક નવા વ્લોગ ની અંદર. સો ગાઈઝ અત્યારે આપણે રમીએ છીએ ગેમ એટલે રમતા નથી ચાલુ કરી છે જસ્ટ આપણો કાલનો વ્લોગ થઈ ગયો છે બિલકુલ એડિટ. તો અત્યારે આપણે લેપટોપ ચાલુ કર્યું છે ચાલો એમાં પાસવર્ડ નાખી દેવી ને ગેમ કરી દેવી આપણે ચાલુ. દોસ્તો હવે હું છે ને એવો હળી ગયો છું ગેમ રમવામાં કે વાત જવા દો. હું લેપટોપ જ્યારે કરું કોડ લખવાનું ચાલુ કરું પણ એમાં રમું ખાલી ગેમ એનાથી ડાયરેક્ટ આસપાસ લેટમાં જાઉં છું. ખાલી અઠવાડિયું થયું અને હું અઠવાડિયામાં એટલો આમ અંદર વયો ગયો છું ને ગેમમાં કે બસ ખાલી ગેમ 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 ગેમ. ગમે ત્યારે વિચાર આવે યાર આજ તો આપણે ઓલી ગાડી લેવાની છે ને ગમે કરીને ગમે આટલા પૈસા એમાં ખર્ચતા છે ને આજ તો લેવી પડશે યાર. હા પણ તોય તે ભાઈ મજા આવે છે એટલે આપણે રમશું બાકી લત નથી લાગી. લેટ્સ ગો. જો હું તમને દેખાડું એમાં સીઝન તો આપણું ખુલી ગયું છે તો હજી તો એમાં ઘણી સીઝન છે. આપણે સીઝન 2 ખુલી ગયું છે અઘરું છે બહુ. લેટ્સ ગો ગાઈસ આપણી ઓડી ચાલુ RS3. હવે આપણે શાંતિથી અહીંયા હોઈ જાય ને તમને મળી આવે કાલે સવારે. ત્યાં સુધી ગુડ નાઇટ હેપી શું કહેવાય શાંતિથી હોઈ જાવ ભાઈ સારા સપના જો બાય. સો ગુડ મોર્નિંગ ગાઈઝ હું અત્યારે જાગી ગયો છું અને તૈયારી થઈ ગયો છું. તો ચાલો અત્યારે આપણે જમી આવીએ અને પછી પાછો આવી ચોકડી પછી આપણે કોલેજે જઈએ એ બધું કામ કરીએ. એ પહેલા આપણે જલ્દીથી જમીને આવી જાવી. ગાઈઝ હવે આપણે શાંતિથી બેસી જઈએ ચોકડી વાંચવા ચાલો. આપણે ફાઇનલી બેસી ગયા છીએ આપણું લેપટોપ ખોલીને ગેમ રમવા હાટું. એટલે બેઝિકલી મેં ખોલ્યું હતું જાવા કરવા પણ અત્યારે હવે ઘડી ગેમ રમી લઈ પછી જાવા કરીએ. A few moments later. તો ગાઈઝ હવે આ બધું હરખું મેં કહીને આપણે જાવી કોલેજે શાંતિથી ટાઈમ થઈ ગયો છે. ચાલો ગાઈઝ હવે આપણે જાવી હોસ્ટેલેથી કોલેજે અને આજે ખાલી એક જ લેક્ચર ભરવાનો છે બીજો લેક્ચર કેન્સલ થયો છે અને પછી લેબ છે. આપણે એક લેક્ચર ભરીને એ પાછા લઈને આપણે જાવી કોલેજે. આજે આપણે એકલાને લેક્ચર ભરવો પડશે કે ભાઈબંધ નો આવ્યા. ક્લાસમાં ખાલી બે છોકરા યાર અને આપણે એમાંના એક એટલે હું ત્રીજો. શું કરવાનું હવે ઘણા બીજા આવ્યા 7 જણા ખાલી ક્લાસ ખાલી. આપણે આપણો એક લેક્ચર પૂરો કરીને હવે જાવી આપણી હોસ્ટેલે. સો ફાઇનલી ગાઈઝ આપણે આપણી હોસ્ટેલે પહોંચી ગયા છીએ પાછા. આજે એક લેક્ચર ભરવાનો હતો એ ભરી નાખ્યો છે અને હવે આપણે સાયકલ કરી દીધી છે અહીંયા પાર્ક. લેટ્સ ગો ગાઈઝ પહેલા મેસમાં જઈને જમી આવીએ અને પછી રૂમે જઈને આરામ કરીએ. આજે એક જ લેક્ચર ભર્યો ખાલી. સો ફાઇનલી ગાઈઝ આપણે જમી કાઢીને આવી ગયા છીએ પાછા આપણા રૂમે. તો હવે આરામ કરીએ. પેલા કપડા બપડા ચેન્જ કરી નાખીએ પછી કરીએ આરામ. બે જાય શાંતિથી ગેમ રમવા હાટું. આવડી એક સ્પેશિયલ કાર લેવા હાટું મેં છે ને તે રેડ જોઈ નાખી છે અને 70 જોવાની છે. આપણે અત્યારે ચાલુ કરી દેવી જોવાની. ક્યારે હાલે હાલો હાલી કે ઘડીક તો બી ગયો એવી સ્ક્રીન આવી ને ઓલી અહીંયા વાળી ઘડીક તો બી ગયો કે આ શું આવી ગયું. આની અંદર અત્યારે જોઈ નાખી છે ટોટલ 20 એડ અને હવે એને એમ કહી દીધું કમ બેક લેટર એટલે કે દિવસની 10 જ એડ આપણે જોઈએ કે છીએ અને હજી 5 દિવસ છે. લાગતું નથી 70 થઈ જાય. જોઈએ તો થાય તો ઠીક છે બાકી કાંઈ નહીં. લેટ્સ ગો આપણે રમીએ અત્યારે ગેમ. આપણે ટુ વ્હીલ વાળી રમે કાર રમે અહીં અમારી ગેમ ચાલુ કરીને બહાર ચાલુ થઈ ગયો છે વરસાદ. અત્યારે વરસાદ ધીરે ધીરે ઝરમર આવે ને આપણી ગેમ ચાલુ થાય છે. વરસાદ આવે ઉપર
ગાઈઝ બહાર આવે છે વરસાદ ને આપણે લઈ લીધી છે નવી ગાડી ગેમ ની અંદર. જો ભાઈ આ હા હા ગાડીનું નામ મારે નહીં કેવું, તમે જોઈજો. નાની એવી બટકડું લઈ લીધું છે. ચાલો ગાઈઝ હવે આપણે ગેમ ચાલુ કરી દેવી. ચાલ ભાઈ હવે અત્યારે તો ગાઈઝ હવે આપણે શાંતિથી સુઈ જાય ને તમને મળીએ જાગીને. બાય. અત્યારે હું જાગ્યો છું, સુઈ ગયો તો અને અત્યારે જાગ્યો ને તો જો વરસાદ તો રહી ગયો છે ને તડકો આવી ગયો છે. બધું ભીનું કરીને વયો ગયો. કાંઈ વાંધો નહીં ગાઈઝ, આપણે થોડું ઉતાર અહીંયા તો બધું બદલાઈ ગયું. લેટ્સ ગો. હવે પડીકા લઈએ, નાસ્તો કરી લેવી અને પછી પાછા સુઈ જાય. જ્યારે આપણે આ દાળનું પેકેટ ખોલીએ તો એમાં નીકળે દાળ અને આમાં નીકળે દાબેલા ચણા. પણ અત્યારે દાળના પેકેટની અંદર તમને દેખાડું શું છે. શ્યામ અમરા. આ વસ્તુ હોય મોળી, આ વસ્તુ હોય તીખી. અહીંયાથી આવી જો આ એનો સોર્સ. હવે રવડું મોટું થેલું હાથમાં રાખીને ખાવાની કઈ મજા ન આવે એટલે અમે આમાં લઈ લીધું. ચાલો જોઈને આવીએ નીચે કે કેટલો વરસાદ આવ્યો છે અને એટલો બધો કઈ ખાસ આવ્યો ને. ઓ યાર પવન તો જો બહાર. લેટ્સ ગો ગાઈસ. તો કેવી જોરદાર હોસ્ટેલ લાગે છે. આમ બધું આમ કોરું થઈ ગયું. થોડુંક પાણી છે, બાકી બધું મસ્ત થઈ ગયું. ચાલો હવે રૂમે જઈએ. વાતાવરણ ઉપર સારું થઈ ગયું છે હવે. હા હા તો ગાઈઝ આપણે કરી લીધો છે આરામ. હવે લેટ્સ ગો જમી આવીએ. હજી તો એટલી બધી સાંજ પડી નથી, 6:30 જેવું થયું છે. બહાર કઈ જોરદાર પવન હાલે છે. ચાલો બહાર આટલું મારતો એને પછી જમવા જઈએ. તમને મળીએ સીધા જમી કાઢીને પછી. કે ફોનમાં ચાર્જિંગ નથી એટલે ફોન નથી લઈ જતો બહાર, એટલે અત્યારે જઈએ ને પછી આવીએ. અત્યારે ક્લિપ લેવાની ત્યારે આ બધું હરખું કરવું પડે. પેડા રહીને આખો દી હોસ્ટેલમાં એટલે આવું બધું થાય. ઓકે તો ફાઇનલ ગાઈઝ આપણે જમી કરીને આવી ગયા છીએ પાછા આપણા રૂમે. લેટ્સ ગો ગાઈઝ. ખાઈ લીધું છે આપણે, તો હવે આપણે કરશું આરામ. અને આજનો આપણો વ્લોગ એડિટ કરવાનો બાકી છે ગાઈઝ. તો બેઝિકલી ચાલો વ્લોગ એડિટ કરી નાખીએ અને અત્યારે કરીએ વ્લોગનો અંત. ભાઈ સાહેબ અત્યારનું વાતાવરણ થઈ ગયું છે જોરદાર. આ યાર આપણા રૂમ બારી છે ને આ સાઈડ હોત ને, આ સાઈડ તો ઓય કેવો જોરદાર પવન આવે, મજા આવી જાય. અત્યારે પવન બહુ છે બહાર કેમ કે વરસાદ આવી ગયો તો આજે એટલે. બાકી ચાલો અત્યારે વ્લોગનો કરીએ એન્ડ. તમને મળે કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટાટા અને બાય બાય. હેવ અ નાઇસ ડે.